ન દંભના પાખંડ, સત્ય બોલીશ હૃદય નીચોવી નીચોવીને. ના દંભના પાખંડ, વાત કરીશ હૃદય નીચોવી નીચોવીને. મુશળધાર અનરાધાર સાંબેલાધાર, બારે મેઘ ખાંગા થયા છે અને મારે પણ વિચારોનો વરસાદ કરવો છે. કેમ કે વિચાર બહુ મહત્વપૂર્ણ છે. તમારા વિચારો તમારું ભાગ્ય નિર્માણ કરે છે. તમારા વિચારો તમારા ભવિષ્યને નિર્ધારિત કરે છે. તમારા વિચારો તમારું આખું જીવન પ્રભાવિત કરે છે. સફળતા, નિષ્ફળતા, ખુશનુમા જીવન, આનંદદાયી જીવન, પૂર્ણતાવાળું જીવન, શાંતિ સુકૂનવાળું જીવન, આ બધું જ તમારા વિચારો ઉપર નિર્ભર કરે છે. જેના વિચારો નબળા એનું જીવન નબળું, એનું મન નબળું, એનું શરીર નબળું, બધું જ જોડાયેલું છે. એક્સરસાઇઝ, કસરત અને ધ્યાન એટલા માટે વારંવાર હું આગ્રહ રાખું છું, હઠાગ્રહ રાખું છું કે તમે આ બધું કરો, કેમ કે એના વગર એક પુષ્ટ જીવન સંભવ નથી, તેજસ્વી આનંદદાયી જીવન સંભવ નથી. એટલે વિચારોનું બહુ મહત્વ છે. તમારા વિચારો નકારાત્મક હશે, તમારા વિચારો નિરાશાવાદી હશે, તમારા વિચારોમાં ભય હશે, તમારામાં વધુ પડતું વિચારવાની ટેવ એટલે કે ઓવર થિંકિંગ હશે, તો તમે જીવનમાં સફળતા તો છોડો, નાનકડા ક્ષણભંગુર પાણીના પરપોટા જેવા આ જીવનને આનંદથી માણી નહીં શકો મિત્રો. એટલે વિચાર જ બધું છે. વિચાર જ તમારું ભાગ્ય નિર્માતા છે. વિચાર જ ભાગ્ય વિધાતા છે. તમારી આજુબાજુ જોજો કે મારા જ ગામનું ઉદાહરણ આપું. અહીંયા એક વ્યક્તિ સરપંચ બન્યો, યુવાન અવસ્થામાં સરપંચ બન્યો. એની આજુબાજુ ઘણા બધા કપરો સંજોગો હતા. એની આજુબાજુ ઘણી બધી એવી સંભાવનાઓ હતી કે એ સરપંચ શું, પંચાયતનો સભ્ય પણ ન બની શકે. જે પ્રકારની એની આર્થિક સ્થિતિ, જે પ્રકારનું એનું આર્થિક બેકગ્રાઉન્ડ, પણ એને પોતાની જાતને ક્યારેય નાનો ન માન્યો. હંમેશા પોતાની જાતને રાજા જ માન્યું. અને એને પોતાની જાતને રાજા માની એટલે રાજા બની ગયો. તમને લોકો કહે છે ને કરિયર બનાવો, ક્લાસીસ જોઈન કરો, આ કરો, તે કરો, બધી મિથ્યા વાતો છે. ઠીક છે, એ બધું મદદ કરી શકે, પણ તમે જીવનમાં ગરીબ રહેશો, ધનિક બનશો, મોટા બનશો કે સાધારણ બની જશો, એ બહુ ઘણી બધી રીતે આધારિત છે કે તમે કેવા વિચારોવાળા છો. મારા ગામનો સરપંચ જે આર્થિક સ્થિતિમાંથી આવે છે એને કોઈ પંચાયતના સભ્ય ન બનવા દે. મૂડીવાદી આ સમાજ, જોમણા પૈહાર, સૂત્રીહાર, ઘરેણાઓના સુંડલા, કેટલા વીઘા જમીન, અને આના આધારે જ લગ્ન મંડપની બહાર સાફા લગાવીને ઉભેલા એ લોકો ત્રાજુ લઈ તોલી તમને બોલાવે ને ન બોલાવે. એ પ્રકારનો જ્યારે દંભી પાખંડી, મૂડીવાદી, પિંગળા સિન્ડ્રોમવાળો સમાજ હોય, ધન જોઈ સંબંધ રાખનારો, ત્યારે એ માણસ કઈ રીતે સરપંચ બન્યો? આવા માલે જુતાર લોકો વચ્ચે, સામંતો વચ્ચે. કેમ કે એને પોતાની જાતને ક્યારેય નાની ન માની, એને પોતાની જાતને રાજા જ માની, અને એ પોતે રાજા માનતો હતો એટલે રાજા બની ગયો. સિમ્પલ. અને ઘણા બધા અહીંયા 200 વીઘાવાળા ખેડૂતો જોઉં છું, મોટા ધનવાન લોકો જોઉં છું કે જે પોતે લઘુતા ગ્રંથિથી પીડાય છે. એમની અંદર આત્મવિશ્વાસ, આત્મબળનો અભાવ છે, એટલે એ પંચાયતના સભ્ય નથી બની શક્યા. એટલે ભલે મૂડીવાદ હોય, ભલે ત્રાજવું લઈને તોલવામાં આવતા હોય, પણ આવા બધા સંજોગો વચ્ચે પણ જે પોતાની જાતને રાજા માને, જે મજબૂત મનોબળનો વ્યક્તિ હોય, મજબૂત આત્મબળવાળો વ્યક્તિ હોય, એ આજે પણ સફળતાના ઝંડા ગાડી શકે. પોતાના મનની તાકાતના બળે, મનોબળના, વિચારો બહુ પાવરફુલ વસ્તુ છે. વિચાર તમને શૂન્યમાંથી સર્જન કરાવી શકે. વિચાર તમને રંકમાંથી રાજા બનાવી શકે, અને વિચાર તમને રાજામાંથી રંક બનાવે. વિચાર તમને સર્જનમાંથી શૂન્ય તરફ લઈ જાય, નિષ્ફળતા તરફ લઈ જઈ શકે જો નબળા હોય. સરદાર વલ્લભભાઈ પટેલ કહેતા ને કે શરીર ભલે નબળું હોય પણ કાળજો સિંહ વાઘનું રાખજો મિત્રો.
તો હું પણ એ મહાપુરુષને યાદ કરી આ વરસતા વરસાદમાં એના શૌર્યને યાદ કરી ફરીથી તમને યાદ દેવડાવીશ કે શરીર ભલે ગમે એવું નબળું હોય, આર્થિક સ્થિતિ ગમે એવી હોય, પણ કાળજુ સિંહ વાતનું રાખજો. મજબૂત મનોબળ અને મજબૂત આત્મવિશ્વાસ, આત્મબળ રાખજો, નહીં તો વિકાસ નહીં કરી શકો. તમે તમારી આજુબાજુ જેટલા સફળ મોટા લોકો જુઓ છો ને એ બધા મજબૂત મનોબળનું પરિણામ છે. એમને એમની જાતમાં શ્રદ્ધા હતી. મારી એક વાક્યને મારું તમે તમારા જીવનમાં પકડી લેશો ને આ વિડીયોના માધ્યમથી, તમને કોઈ રોકી નહીં શકે એવું કૌશિક સિંતવ લખીને આપું છું. અડધી મૂછ લઈને ફરીશ. મારી વાત મિથ્યા થાય, અડધી મૂછ લઈને ફરીશ. થાય જ નહીં. અસ્તિત્વની પોતાની રચનાઓ છે ભાઈ. આ ખેલને પોતાના નિયમો, એ નિયમો જે જાણી લે નિષ્ફળ થઈ જ ન શકે, એ વિફળ થઈ જ ન શકે. એ ફતેહ 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 અને સફળતા જ હાંસલ કરે. એટલે નબળા વિચારો ન રાખશો, નબળા વિચારોવાળા લોકો જોડે ન બેસશો, ખાસ કરીને બહુ મહત્વપૂર્ણ. અને આજકાલના સમયમાં હું તમને કહીશ કે નબળું કોન્ટેન્ટ ન જોશો યુટ્યુબમાં, કેમ કે હવે તો લોકોની જગ્યાએ યુટ્યુબ જેવા સોશિયલ મીડિયાના માધ્યમો, ઇન્સ્ટાગ્રામ જેવા માધ્યમો, જ્યાંથી તમે નબળું, વાયોલન્સ, હિંસા, નેગેટિવિટી ન જોયા કરશો. દેશ મારા અને તમારા અનુસાર નથી ચાલવાનો. દેશ દેશની રીતે જ ચાલવાનો છે મિત્રો. આપણા અનુસાર, આપણી વિચારધારા મુજબ અહીંયા કોઈ નથી ચાલવાનું. આખો દિવસ એ નકારાત્મક કોન્ટેન્ટ. નબળા ખોરાકથી, દૂષિત તામસિક ખોરાકથી શરીરને નુકસાન થાય, એમ નબળા દૂષિત વિચારોથી મનને નુકસાન થાય છે. અને આખી તમારા જીવન ઉપર, તમારા શરીર ઉપર, તમારા વ્યક્તિત્વ ઉપર એની અસર આપણને જોવા મળે. એકલા બેસી રહો, હું કહું છું ને, હું સ્મશાનમાં બેસી રહું, ખેતરોમાં બેસી રહું, એકલો રહું, પણ ક્યારે હું કોઈ નબળા વિચારવાળા વ્યક્તિ, નેગેટિવ વિચારવાળા વ્યક્તિ, તમોગુણીની બાજુમાં નથી બેસતો, રજોગુણીની બાજુમાં પણ નથી બેસતો, કેમ કે એ સતત રાજવું લઈને તોલતો હોય, મજા ના આવે. અહીંયા ગામડામાં તો એવા કેટલાક લોકો હોય છે પીંગળા જેવા, ધન જોઈને સંબંધ રાખતી ને પીંગળા, એમ એમ એ અમુક લોકો તો અહીંયા પેલા બારોટના ચોપડા આવે ને, તમારી પેઢી એના નામો છે એમ. મારી આજુબાજુ એવા બારોટ છે, મિલકતના બારોટ કહું છું એમને, કે આખા ગામમાં, આખા અહીંયા 151 ગામમાં કોને કેટલી મિલકત, કેટલી કલટી, કેટલા ઓલા એરંડું કાપવાના કટર, કેટલા એને ઓરિયાવાના જમીન ને કેટલા ડેલા ને કેટલું ક્યાં કોણ એમનું હગું ને એમના મામાના કોણ, આવા મિલકતના બારોટ, આવા મિલકતના બારોટ છે મારી આજુબાજુ. હવે દૂષિત વ્યાખવાડીને આવા લોકો વચ્ચે બેસશો તો શું તમારા માનસિક સ્વાસ્થ્યની હાલત થાય. એ સામેથી 5000 બેસવાના કહે ને 1 કલાકના, તોય આમની જોડે ન બેસે. જેનો દ્રષ્ટિકોણ જ આવડો છે, નાનકડો, સૂક્ષ્મ, ક્ષુલ્લક, મિથ્યાચારી, અહંકારી, 2% લોઅર વેલ્યુ, લોઅર ટ્રસ્ટ લોકો. એટલે ભારત દંભી પાખંડી લોકોનો દેશ છે. અહીંયા કોઈ સત્ય નથી બોલતું. મન મેં રામ અને બગલ મેં છુરી જેવા લોકો, એટલે સત્યનિષ્ઠ લોકો જોડે રહો, એમની જોડે બેસો, જે અંદર બહાર જેવા એક, અને બાકી એકલા રહો. તમારા જેવા સત્યનિષ્ઠ, તમારા જેવા સ્વભાવવાળા લોકો જોડે. તમે ગેલફાડ્યા હોય ગેલફાડ્યા જોડે બેસો. મને નથી ખબર કોણ આ વિડીયો જોશે, પણ જ્યાં સુધી મને ખબર છે, મને જોનારા લોકો હાયર વેલ્યુ, મતલબ મને 8 મિનિટ કોઈ જોતું હોય તો એ નિશ્ચિત મારા જેવો વ્યક્તિ હોય, આ હાયર વેલ્યુ હોય, સંવેદનશીલ માણસ હોય, સંવેદનશીલ હોય, પરગજુ પરોપકારી વિચાર ન હોય, બીજાનો વિચાર કરવાવાળો હોય. તો કોની જોડે બેસો છો? સંગ એવો રંગ, ધોળા જોડે કાળો બાંધો, કાળા જોડે ધોળો બાંધો, હાન નહીં તો વાન આવે. એ બધી કહેવત એમનેમ નથી. આપણા લોકોનું જે તત્વજ્ઞાન અને વિજડમ હતું ને મિત્રો, અદ્ભુત હતું એ વિજડમ. એટલે બહુ મેં એમ ખાવામાં જેમ કહ્યું ને, ધ્યાન રાખીએ. અત્યારે વરસાદ છે, ચોમાસું છે, તો બહાર આપણે જે તે પાણી, દૂષિત પાણીવાળું ખાવાનું, તો એવું જ ધ્યાન તમે તમારા જીવનમાં, તમે અંદર શું ગ્રહણ કરો છો. આ પણ મેન્ટલ પણ ખોરાક જ છે, એને આપણે બહુ ગંભીરતાથી નથી લેતા. શારીરિક ખોરાક તો એક સમયે રોગપ્રતિકારક શક્તિ સારી હોય તો બચી જશો રોગથી, તાવથી બચી જશો, પણ આ જે માનસિક તમારા સુધી માહિતી પહોંચે છે, વિચારો પહોંચે છે, એનાથી નહીં બચી શકો, એનાથી બિલકુલ નહીં બચી શકો મારા વાલીડાઓ.
માનસિક રીતે શું ખોરાક લો છો ને એ હંમેશા ધ્યાન રાખો. એ ધ્યાન નહીં રાખો તો તમે રાજા બનવા માટે આવ્યા હશો, જન્મથી રાજા જેવા હશો, પણ દુનિયા તમને સાધારણ બનાવી દેશે. બીજું, લોકો તમને કમેન્ટ્રી કરશે. લોકો, તમે સાધારણ પરિવારમાંથી આવતા હોય એટલે તમને કે કમાજો હો ને કોઈ બેઠું નહીં બોલાવે, પૈસો જ બધું છે, બધું છેલ્લે બધું પૈસે જાય, આવી બધી વાતો કરનાર સુફિયાણા 5 રૂપિયા તમને ન હાલે, 5-6 હજારની મદદ ન કરે, પણ આવી મીઠી ચીકણી ચૂપણી સલાહ આપવાની, તમને પોતાના મોટા ભા સાબિત કરવા તમને આવું બધું પૂછે ને કે એમનો મીઠી અહંકાર જ હોય, પોતાને મોટા સાબિત કરવા હોય એમને. એ આવા લોકો બહુ, એ તમારો આત્મવિશ્વાસ તોડે છે. આમનાથી સાવધ રહેજો. કહું છું કે તમે રાજા બનીને આવ્યા હોય, તમને રંક બનાવી દે, તમને નોકર બનાવી દે. આ સમાજ એવો છે, એને કોઈ સામાન્ય ઘરનો માણસ આગળ જાય એ પસંદ નથી આ સમાજને. આતંકવાદ તો અલગ અલગ ઘણા પ્રકારના છે મિત્રો. આપણને જમ્મુ કાશ્મીર વાળો એક જ એ છે, એના માટે સેના છે, પણ અહીંયા બીજા ઘણા આતંકવાદ આર્થિક આધારે થતા હોય છે, આ મતભેદ થતા હોય મિલકતના આધારે. એટલે આવા ઘણા બધા લોકોથી બચી અને જે આગળ જાય એ વિકાસ કરી શકે. વિચારો નબળા. અમારા ગામના એક વ્યક્તિનું ઉદાહરણ આપું. એ માણસ ધારાસભ્ય બન્યો, વિરુંગામ સાણંદ સીટના ધારાસભ્ય, અને મુખ્યમંત્રીની જોડે બેસતા, અને ખૂબ પાવરફુલ, ખૂબ કરિશ્માથી આકર્ષક વ્યક્તિત્વ. એને સમાજના લોકોએ, ધનિક લોકોએ, કેમ કે ખૂબ નાનકડા ખેડૂતનો છું દીકરો, એટલે અમારી આસપાસના સામંતો 200 વીઘા 300 વીઘા 100 વીઘા, જેમને એવું લાગે કે અમારા સિવાય અમે જ પરમાત્મા છીએ, અમે જ દુનિયા ચલાવીએ, ભલે વ્યક્તિગત સ્વાર્થ સિવાય કશું જીવનમાં હોય નહીં, એવા લોકોએ બી, કેટલાક રાજકીય કિન્નાખોરીવાળા, એમના જ રાજકીય જગતના લોકોએ, ધનિક લોકોએ, સામંતોએ એનો આત્મવિશ્વાસ તોડવાનો બહુ પ્રયાસ કર્યો, પણ એ નીકળી ગયો આ બધા લોકો વચ્ચેથી, વિકાસ કરી લીધો પોતાનો. કેમ કે તમે લોકોને તમે બાપડા વિચાર જ બનાવવા છે ભાઈ. દયા કરુણા આપવામાં મજા આવે. કોઈ તમારા ચહેરા ઉપર હજારો સૂર્ય જેવું તેજ હોય, તમે તેજસ્વી હોય, ઓજસ્વી હોય, એ કોઈને પસંદ જ નથી મિત્રો. નોબડી લાઇક્સ ધેટ, નોબડી લાઇક્સ ધેટ. તો એ માણસ સમજી ગયો, અને એટલે ટૂંકમાં દુનિયા તમને સાધારણ બનાવવાનો પ્રયાસ કરશે. એ તમને સ્વીકારશે નહીં. તમે ગમે તેટલા ટેલેન્ટેડ હશો, ગમે એટલા હોશિયાર હશો, ગમે એટલી તમને ખબર પડતી હશે, અમુક એક પ્રકારની આર્થિક સ્થિતિ તમારી હશે, એટલે એ સ્વીકારશે નહીં. પણ આપણે એ લોકોને હરાવવાના છે. આપણે એવું નથી માની લેવાનું કે હું રાજા નથી. આજ તો ખેલ છે. દુનિયા તો પ્રયાસ કરશે. સદગુણોની ક્યાં કિંમત છે અહીંયા? ચતુર, ચાલાક, ચબરાક, ચોટીલ, બે કોડીના લોકો, હત્યારા હોય તો ચાલે, પણ ધનિક હોવા જોઈએ. એવા સમાજ વચ્ચે તમે રહો છો. એટલે આવા સમાજમાં, આ કોઈ વશિષ્ઠનો સતોગુણી સમાજ નથી કે તમે એ લોકોના વાતોને ત્યાં, એ લોકો તો ખરેખર વાસ્તવિક ચિંતાથી તમને કંઈ કહેતા, કેર કરતા. અત્યારે તો બસ પોતાના અહંકારનું પ્રદર્શન. આમ તમને પૂછે શું કરે છે, શું કરે છે, એટલે મતલબ હવે તું 5 રૂપિયા દઈ દેવાનો મને, શું કરે એટલે આમ આમ આમ. એટલે આવો બહુ મિથ્યાચારી દંભી સમાજ છે, બીજાના જીવનમાં ડોક્યું કરવાવાળો. ખુદ આ બધા લૂચર માણસો છે, ખુદ નિષ્ફળ વિફળ માણસો છે, પોતાના જીવનમાં કશું નથી ઉખાડી શકે, એ તમારા સર્ટિફિકેટ લખતા હોય. એટલે આવા લોકોને હાવી ન થવા દેવાને એ માણસ સફળ થઈ શકે. અને મજબૂત વિચારવાળો. તમારા વિચારોને આજ લોકો તો, તમે રાજા, તમે જોજો 15 વર્ષનો એક ટેલેન્ટેડ માણસ રાજા જેવો 40 વર્ષે કેમ ડોસા જેવો થઈ જાય છે? 40નો થતાં થતાં કેમ એ સાધારણ થઈ જાય છે? 40નો થતાં થતાં કેમ એની વ્યક્તિત્વ માર્યું જાય છે? 40નો થતાં થતાં કેમ એનો આત્મવિશ્વાસ, ઉત્સાહ ખતમ થઈ જાય છે? આ જ 2 કોડીના કીડા મકોડા, કીટ પતંગિયા, ચામા ચીડિયા, ચિલ્લર ચમન ચોમુઓ જવાબદાર છે. જે ઈચ્છતા નથી કે કોઈ પણ સામાન્ય પરિવારનો વ્યક્તિ ક્યારે આગળ વધે. એટલે બધા પ્રકારના ષડયંત્ર. એટલે આ વખતે વિચારોને મજબૂત રાખવાના છે. મહિલાઓ પણ આવી 2 કોડીની હોય છે, પુરુષો પણ હોય છે. આવી વખતે વિચારોને ખૂબ મજબૂત રાખવાના છે મિત્રો. તો જ તમારા જીવનમાં વિકાસ થશે. કોઈ રોકી શકતું નથી સૂરજને ઉગવાથી. બસ તમારે આ યાત્રા દરમિયાન વિચારોને નબળા નથી બનાવવાના. લક્ષ્ય પ્રાપ્તિ સુધી વિચારોને નબળા નથી બનાવવાના.
અને દુનિયાને ક્યારેય પોતાના ઉપર હાવી ન થવા દેશો. દુનિયાને તમે તમારા ઉપર હાવી થવા દીધી, ખતમ. બે કોડીની લોઅર ટ્રસ્ટ, લોઅર વેલ્યુ, ઈર્ષાળુ, પ્રતિસ્પર્ધા, દ્વેષથી ગ્રસિત આ દુનિયા તમારા સુખે સુખી નથી થતી, તમારા દુઃખે દુઃખી પણ નથી થતી. તમારા સુખે દુઃખી થાય એવી આ દુનિયા છે. તમારા સુખે દુઃખી થનારી આ દુનિયા છે. અને તમારા સુખે દુઃખી અને તમારા દુઃખે સુખી થનારી આ દુનિયા છે. તમારા દુઃખે સુખી થનારી અને તમારા સુખે દુઃખી થનારી આ દુનિયા. આના ઉપર એક વિડીયો બનાવીશ. ગ્રેટ ટોપિક ફોર થંબનેલ. એટલે આવા માહોલમાં વિચાર તો નબળા કઈ રીતે? વિચાર જ છે. વિચારથી બધું. વિચાર મોટિવેશન છે. આ વિડીયો અહીંયા બનાવી બેસ, કેમ કે મને એવું છે કે ભાઈ આ યુટ્યુબ પર હું કંઈક કરું ને મને ધન મળે તો એક મસ્ત જીવન જીવી શકીશ. મારે નોકરી નહીં કરવી પડે, મારે ગુલામી નહીં કરવી પડે. તો દરેક વસ્તુ મોટિવેશન. એ વસ્તુ મને આ જમ્યા બાદ તંદ્રાવસ્થા આવે, જમ્યા બાદ તમને ભાત કરીને ખાતા હોય તમને, પણ તમને ના ભાઈ એ બળ, એટલે મોટિવેશન વગર કશું થઈ ન શકે. મોટિવેશન ક્યાંથી આવે? પ્રેરણા વિચારોથી આવે. એટલે મન મજબૂત રાખો, મનોબળ તમારું. કંઈક એવું લક્ષ્ય બનાવો, કંઈક એવું બનાવો કે જે તમને પ્રેરણા પૂરી પાડે. કે હું આના માટે વિડીયો બનાવીશ, મારા સંદર્ભમાં એ વિડીયો બનાવવાનું છે, તમારા સંદર્ભમાં એ કોઈ અન્ય કામ હોઈ શકે. પણ એક એવું કંઈક પ્રેરણાબળ મોટિવેશન જીવનમાં રાખો જે તમને, નહીં તો મોટિવેશન ખલાસ થઈ જશે. સમાજ તો તમને ખલાસ કરવા બેઠો જ છે. લોકો બે કોડીના તમને ખલાસ કરવા બેઠા જ છે. આ બધા વાતાવરણમાં તમારા સ્વયંના વિચારો, તમારું મન, તમારું મનોબળ જ તમને મદદ કરી શકે એમ છે વાલીડાઓ. તો મન વિચાર જેટલું પુષ્ટ, જેટલું શક્તિશાળી, એટલું તમારી આજુબાજુ શક્તિશાળી વસ્તુઓ થતી જશે. તમે શક્તિશાળી થતા જશો અને તમને શક્તિશાળી બનતા કોઈ રોકશે નહીં. આ એકને એક બે જેવી વાત છે. જેનું મન શક્તિશાળી, જેનું મન પુષ્ટ, જેનું મન તાકાતવર, જે મનોબળવાળો, એને કોઈ નથી રોકવા પ્રયાસ કરે આ લોકો. મેં કહ્યું ધનિક, સામંતો, ઘણા ઈર્ષાળુ, સાગાવાલા, કુટુંબીજનો પ્રયાસ બધા કરશે. હવનમાં હાડકા બધા નાખશે, પણ અંત તમારામાં દમ હશે તો નો બડી કેન સ્ટોપ યુ. સ્કાય હેઝ નો લિમિટ. હવનમાં હાડકા નાખનારા લોકોના, દુનિયાભરના ષડયંત્ર તમને રોકી નહીં શકે મિત્રો. પણ તમારે સ્વયં પોતાની જાત માટે શ્રદ્ધા ઊભી કરવી પડશે. પોતાના ઉપર આત્મવિશ્વાસ રાખવો પડશે. નહીતર કશું નહીં થઈ શકે. નહીતર કશું જ નહીં થઈ શકે. આ દુનિયા તમને રાજામાંથી રંક બનાવી દેશે. અસાધારણ પ્રતિભાના ધની વ્યક્તિને આ દુનિયા પોતાની જાતને ડિલીટ કરવા મજબૂર કરે. એટલી હદે દુનિયાને હાવી ન થવા દેશો. તમારી સ્થિતિ ગમે તે હોય, દુનિયા અહીંયા ક્યારેય હાવી ન થવી જોઈએ. ના દુનિયાના લોકો, કેમ કે બે કોડીના છે. વશિષ્ઠવાળો શતોગુણી સમાજ નથી જ્યાં લોકો તમારી ચિંતા કરે. તમારા સુખે આ લોકો દુઃખી થઈ જાય અને તમારા દુઃખે સુખી થઈ જાય, આનંદમાં આવી જાય. એટલે આવા લોકોની વચ્ચે બહુ જ ચેતીને ચાલવા જેવું છે. વિચારોથી નબળા ન પડશો. ધ્યાન કરો, એક્સરસાઇઝ. જો એક્સરસાઇઝ, ધ્યાન, આ બધી વસ્તુ તમને મેન્ટલી મજબૂત રહેવામાં મદદ કરશે. બાકી મારા વિડીયો તો છે જ. અને યુટ્યુબ પર બીજું જે કંઈ કોન્ટેન્ટ જોવે એમાં નેગેટિવિટી ન જોશો. કંઈક જ્ઞાન સભર, પ્રેરણા સભર, કોઈ લોકો શૂન્યમાંથી સર્જન કર્યું એવા લોકોના જીવન ચરિત્ર, આવું બધું એ તમને પ્રેરણા આપશે. મનને તો જે તમે એને ખોરાક આપો એ મુજબ એ દિશામાં જતું રહે છે. તો વિચારોથી પુષ્ટ રહો, વિચારોથી મજબૂત રહો. કેમ કે વિચારોનો જ આખો નાખો ખેલ છે. વિચારોથી જ આ યાત્રાને જીતી શકાય છે. વિચારોથી નબળા ન પડશો. બીજી બધી સ્થિતિ તમારા હાથમાં નથી, પણ વિચારવાળી સ્થિતિ તમારા હાથમાં છે, મનોબળવાળી, અને એનાથી તમે અણધાર્યા પરિણામો મેળવી શકશો, સફળ થઈ શકશો, રાજા બની શકશો. કોઈ એટલે વિચારરૂપી ધન, વિચારરૂપી મૂડી, મનોબળરૂપી ધન, મનોબળરૂપી, આત્મબળરૂપી જે શક્તિ તમારામાં અસ્તિત્વએ પરમાત્માએ મૂકી છે, એને બે કોડીના લોકો માટે થઈને પોતાના આત્મવિશ્વાસને ખતમ ન કરશો. જો એ વાતો માની લીધી તો પૂરું. સમાજ તો નથી, ઈર્ષાથી ખદબદતો સમાજ. ભારત તો ઇટ ઇઝ જેલસ કન્ટ્રી. યાર જેલસ છે તમારો, ઈર્ષાળુ, દ્વેષથી ગ્રસિત છે તમારા લોકો. તો આટલી વસ્તુનું પાલન કરો. તમને ચંદ્રગુપ્ત બનતા, સિકંદર બનતા કોઈ રોકી નહીં શકે.
લવ યુ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. હાઇપ માય વિડીયો, કમેન્ટ. ચેનલના બાયોમાં જે કાઉન્સેલિંગ કોલ લઈ શકો છો, મેમ્બરશિપ લો. મેમ્બરશિપમાં આપણે વધુને વધુ નગ્ન સત્ય બોલતા જઈએ છીએ, જે ભારતમાં જાહેરમાં ન બોલી શકાય. ધન્યવાદ.